નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત સુરતની કે જ્યાં ફરી એકવાર પતંગની દોરીએ એક યુવકનો જીવ લઈ લીધો છે। જ્યાં કીમ ગામની ઘટના છે કે જ્યાં આખરે આ પતંગના દોરાએ આખરે આ જીવ લીધો છે અને હાલ આ સમગ્ર મામલે જોવા જઈએ તો ઓવરબ્રિજ પર જ્યારે યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં પતંગની દોરી આવી હતી અને તેમાં તેનું ગળું કપાઈ ગયું હતું। રેલવે ઓવરબ્રિજ પર ગત સાંજે આ યુવકનું ગળું કપાઈ ગયું। યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં ખસેડતી વખતે આ યુવકનું મૃત્યુ નિપજ્યું। મૃતક યુવાન ઉમરપાડા તાલુકાના શરદા ગામનો રહેવાસી છે અને ફરી એકવાર આ પ્રકારે મોતનો માંજો સાબિત થઈ રહ્યો છે। આ પહેલાં પણ આવી 3 ઘટનાઓ સામે આવી ચૂકી છે। હજી તો ઉત્તરાયણને ઘણી વાર છે, પણ એ પહેલાં જે પતંગ ચગાવી રહ્યા છે અને જે માંજો લોકોના ગળામાં પહોંચી રહ્યો છે તે મોતનો માંજો સાબિત થઈ રહ્યો છે। આપને જણાવે કે અહીં પણ કીમ ગામની અંદર ઓવરબ્રિજ પરથી આ યુવાન પસાર થઈ રહ્યો હતો। એ તબક્કે તેના ગળામાં દોરી આવી ગઈ અને તેનું ગળું કપાયું હતું, પણ પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં ખસેડતી વખતે જ આ યુવાનનું મૃત્યુ નિપજ્યું। માત્ર 37 વર્ષનું આ યુવાન જે આ પતંગની દોરીનો ભોગ બની ચૂક્યો છે। પતંગની દોરીએ ફરી એકવાર વધુ એકનો જીવ લીધો છે। આ ઘટના સુરતના કીમ ગામે બની, જ્યાં પતંગની દોરીથી આ 37 વર્ષના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। પણ એક ખૂબ ગંભીર હાલતમાં હતા, તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે। અને એ આખું ગળાથી આખું ગળું કવર થઈ જાય એ રીતનો મોટી ઈજા હતી, મોટો ઘા હતો અને ગંભીર હતું। આ સમગ્ર મામલે રેલવે ઓવરબ્રિજ પર આ યુવાનનું ગળું કપાયા બાદ તુરંત તેને સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ ગળામાં ભાગે બહુ ગંભીર ઈજાઓ પહોંચી હતી। મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું અને આખરે આ યુવાન જે છે તેનું મૃત્યુ નિપજ્યું।